નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ દ્વારકા જતા જાત્રાળુઓ સાથે બનેલી એક ઘટના વિશે। આભમાંથી તાપ ઊંધે માથે જળુંબીને રેતાળ ભોમકાને શેકી રહ્યો છે। એક ધારી આગ વરસી રહી છે, પંખીઓની જીભના લોચા વળી રહ્યા છે। આવા દોમ દગતા ટાણે ખટનાલ ગામના પાદરમાં ઉભેલા ઘેઘુર વડલાના છાંયે એક વેલડું આવીને ઊભું રહ્યું। લાંબો પથ કાપીને આવેલ વેલડામાં ગોધરાના ઠાકોર ગજસિંહના ઠકરાણા ગજરાબા છે। તાપથી એની ફૂલ ગુલાબી કાયા ત્રાંબાવરણી બની ગઈ છે। સંઘેડા ઉતાર શરીર પર પરસેવાના ટીપાઓ બાજી પડ્યા છે। રાજમહેલમાં ઉછરીને મોટા થયેલા ગજરાબાને લુએ જાણે કે શેકી નાખ્યા છે। ગોધરાથી પાગટ્યો વાસાના દોરા ફૂટ્યા પહેલા એ નીકળેલા વેલડાના પાણીદાર બળદોએ એક ધારો માર્ગ કાપીને બપોરા થતા તો ખટનાલના પાદરમાં પુગાડી દીધા છે। જોગીની જટા જેવી ચારેય દિશામાંથી વડવાઈ નાખીને ઉભેલા વડવાએ અડધા વીઘા ભોં ઉપર શીળો છાંયો પાથરી દીધો છે। આવી ટાઢક જોઈને ગજરાબાના અંગ ઉપર શીતળતા ઢળવા માંડી। આભલે મઢેલા ચકને એક હાથે ઊંચો કરીને પાછળ હાલ્યા આવતા કારભારીને રોકીને રાજરાણી બોલ્યા, કારભારી, બપોરા ટાઢે છાંયે જ કરી લઈએ। રાજરાણીના વેણે વફાદાર વાણીઓ વેલડામાંથી હેઠે ઉતરીને બોલ્યો, ભલે બા, આપની જેવી મરજી। બંને વેલડાના બળદોને ઘરેથી મોકળા કર્યા। વડલાના છાંયે બુંગલ પથરાણું, ભાતના ડબ્બા ઉઘડ્યા, સૌ ટીમણ કરવા બેઠા। ગજરાબા બપોરા કરે છે, પણ એમના જીવ તો દ્વારકાના રણછોડરાય ઉપર ઉડીને વળગેલ છે। ક્યારે દ્વારકા પુગાય અને ક્યારે રણછોડરાયના દર્શન થાય એ એક જ વાતની રઢનો જાણે ગજરાબાના અંતરમાં રણકાર ઉઠે છે। ગોધરામાં જેથી ઠાકોરને અસુખ થયેલું તેથી ગજરાબાએ દ્વારકાના રણછોડરાયને સંભાળીને જીભ કચરેલી કે હે દ્વારકાવાળા, ઠાકોરને સુવાણ થશે તો હું તારા પગમાં આવીને ખોળો પાથરીશ, અને બીજા દીએ તો ઠાકોરને જાણે નખમાય રોગ રહ્યો નહીં। આ તે દિવસથી ગજરાબાને રણછોડરાયની પાસે ખોળો પાથરવાનું લીધેલું પણ પૂરું કરવાની વાત ચિત્તમાં ચોંટી ગઈ હતી। પણ આજકાલ કરતાં એ ઉપર 8-8 મહિનાની અવધિ વીતી ગઈ હતી। પણ આજે તો એ કરડી મરડીને લાખ કામ પડતા મૂકીને દ્વારકા જવા નીકળી ગયા હતા। ભાતીગળ ભરતથી ઓપતા માફાવાળા વેલડામાં ગજરાબા આરૂઢ થયા હતા। એની પાછળ દ્વારકામાં દાન પુણ્ય કરવા માટે ઘોડે ચડીને કારભારી અને 5 રખોપીઓ રાંગમાં પાણીદાર ઘોડાને રમાડતા હાલ્યા આવતા હતા। ટીમણ પૂરું થયું ને મુઠ્ઠી ફાટે એવા બાજરાના જોગાણ ઘોડાને મૂકાણા। જોગાણ ખાઈને નવરા પડેલા ઘોડાઓને ગોળના દડબા દેવાના। વેલડાના બળદોને લીલી કુંજાર ગદમની રાણી। ગજરાબા વેલડામાં હાથમાં માળા લઈને જે રણછોડ ના જાણ જપવા બેઠા ને, રખોપિયા બે ઘડી હાથના ઓશિકા કરી આડે પડખે થયા। બરાબર આવે ટાણે ખટનાલની સીમને 2 ઘોડેસવાર ખૂંદી રહ્યા હતા। તેથી ઉગિયાના શિકારની શોધમાં ચડેલા બંને સવારોની આંખ સમળીની જેમ ચારેય દિશામાં પથરાતી હતી। ચકળવકળ નજરને છેતરીને શિકાર ગાયબ બની જતો હતો। એક ધારા અડધા દીની રખડપટ્ટીને અંતે પણ બંનેમાંથી એકેયના ભાલે શિકાર વિંધાણો નહોતો। આજે બંને રાજવંશીઓ અને ખટનાલના કાળિયાર હરણની વચ્ચે જાણે કે હરીફાઈનો જંગ જામ્યો હતો। કોઈ કોઈને દાદ દેતું નહોતું। પલકમાં દેખાતો એકાદ કાળિયાર આંખના પલકારામાં ગાયબ બની જતો હતો। હાથમાંથી એ રામબાણની જેમ વીંજાતો ભાલો નદીના ભાઠામાં કે ખાલી જાળા ઝાંખરામાં ભરાતો હતો। દી ઉગ્યાના ટાંટિયા તોડ કરતા બંનેના ઘોડા પણ લુવારની ધમણની જેમ હાંફી રહ્યા હતા। ઘોડાથી પણ હવે જાજુ જોર થઈ શકે એમ નહોતું ને ખાલી હાથે ગામમાં પાછા ફરવામાં બંનેને નાનમ લાગતી હતી। એક તો માથે તડકો, એમાં ઘોડાના ઉતરી ગયેલા ડાબલા, આમ બેવડી મૂંઝવણથી બંને અકળાઈ ઉઠ્યા। આ બેમાં એક હતો ખટનાલનો ઠાકોર રણમલ અને બીજો હતો ખંભાતનો નવાબ કમાલઉદ્દીન। આ બંને વચ્ચે ભાઈબંધીની ભારે ગાંઠ બંધાણી હતી। મહિને 15 દીએ બંને શિકાર કરવા સાથે જ ઘોડે ચડતા
અને સાથે જ સાંજે પાછા ફરતા. આજનો દિવસ આ બંને માટે જાણે કે આકરી કસોટી રૂપ નીકળ્યો હોય એમ એક કાળિયારે તેમને કપરી કસોટીએ ચડાવ્યા. બેમાંથી એક પણ ભાલાને કાળિયારે પોતાની કાયાને અડકવા ન દીધો. થાકીને લોથ થયેલા ગયેલા ઘોડાને બદલે બીજા ઘોડા લેવા બંને જણા પાછા વળ્યા. ખટનાલના પાદરમાં આવ્યા ને વડલાની નીચે એણે ઘોડાઓને ઊભેલા જોયા. પાદરમાંથી જ ઘોડો મળતો હોય તો દરબારગઢની ઘોડાસરને ફંફોળવાનું શિકારની પાછળ ગાંડાતુર બનેલા રણમલજીને મુનાસિબ ન લાગ્યું. રણમલજી છલાંગ મારીને હેઠા ઉતર્યા ને ગજરાબાના કારભારીના ઘોડાની સરક છોડી કે તરત જ કારભારી ડણક્યો. ખબરદાર, મારા રાજમાં મને ખબરદાર કહેનાર તું કોણ? એમ બોલતા રણમલજીએ કારભારી ઉપર ભાલો નાખ્યો. આ રકઝકમાં કાગા નીંદરમાં વામકુક્ષી કરતા પાંચેય રખેવાળો સડાક કરતા ઊભા થઈ ગયા. હમણાં એકબીજાના કટકા થઈ જશે એમ ધારીને વેલડાના ચક આડેથી ગજરાબા ડણક્યા. સબૂર રણમલજીનો ભાલો કારભારી ઉપર તોળા રહ્યો એટલે ગજરાબા આગળ બોલ્યા, જાણો છો આ ઘોડા કોના છે? અરે મોટા ભૂપના કેમ નથી? શિકારની ધૂનમાં આળોડતા રણમલજીએ સામો જવાબ વાળ્યો, ઠાકોર, આ ઘોડા ગોધરાના છે. એની ઉપર બીજાના પલાણ ન હોય. જાજી વાતો કરવાનું મને વેળવું નથી. મારો શિકાર હાથ તાળે દઈને હાલ્યો જાય છે. અટાણે તો હું એને પૂરો કરીને આવું, પછી તમારે જે કહેવું હોય એ કહેજો. કહીને બંનેએ ગોધરાના ઘોડાની સરકો તાણીને પલાણ નાખ્યા. ગજરાબા બંને જણને જોઈ રહ્યા. એના અંગમાં અપમાનની આગ આંટો લઈ ગઈ. તેણે તાબડતોડ આ વાતના વાવડ એ પોતાના માણસ મારફતે ગોધરે પુગાડ્યા. આ વાતનો અંજામ ન આવે ત્યાં સુધી અહીંનો પડાવ ન ઉપડવાનો નિર્ણય કર્યો. ગોધરાના દરબારગઢમાં ડાયરો જામ્યો છે. ગઢવીની વાતોના રસમાં સૌ રસો તરબોળ છે. પીવાતા કસુંબાના કેફમાં કેરીના ફાળિયા જેવી આંખ્યું ચકચૂર છે. બરાબર આવા મોકે રાજરાણીના રખેવાળે એ ખટનાલના પાદરમાં બનેલી બીનાની જાણ કરી. એ સાંભળતા જ ગજસિંહને પગથી તે માથા સુધી ધોમચક લાગી ગઈ. ગોધરાનું અપમાન એના અંગે અંગમાં આગ જગાડી ગયું. ખટનાલ અને ખંભાતની આ મજાલ કહે તો ડાયરો ઊભો થઈ ગયો. તલવારથી ઘોડાની સરકો કપાણીને હડે હાટ કરતા એ માણહોનું કટક લઈને ગજસિંહ ખટનાલું માથે ઉપડ્યો. 150 ઘોડાની ધમાચક બોલતી આવે છે. 150 વાલાઓ સૂરજના કિરણો સાથે ગોઠડી કરતા આવે છે. ગોધરાનું કટક ખટનાલ સાથે આવતું હોવાના વાવડ મળતા રણમલે પણ એને વધાવવા સાબદાઈ કરી. 300 ભડવીરોને લઈને એણે પણ ખટનાલના પાદરમાં આવીને ઊભો રહ્યો. ગોધરાના ગજસિંહ અને ખટનાલના રણમલ સામસામા જંગે ચડ્યા. એક બાજુ 300 અને બીજી બાજુ 150 માણસો વચ્ચે એ ખાંડાના ખેલ મંડાણા. દી આથમતા ગજસિંહે ખટનાલના રણમલને ઠાર મારી એ ખટનાલ માથે ગોધરાની આણ વર્તાવી. ગજરાબાને દ્વારકાના માર્ગે રવાના કર્યા અને પોતે ગોધરા પાછો ફર્યો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ પ્રેરણાદાયક વાર્તાઓ સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.